વાંસદા મહારક્તદાન કેમ્પે સર્જ્યો નવો કીર્તિમાન. વાંસદા પોલીસની પહેલને જનતાનો જંગી પ્રતિસાદ. 280 યુનિટ રક્ત એકત્ર થયું. વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે વાંસદા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા ભવ્ય મહારક્તદાન કેમ્પે વાંસદા તાલુકાના ઇતિહાસમાં નવો કીર્તિમાન સર્જ્યો છે. રક્તદાન મહાદાનના સંદેશને સાકાર કરતા આ કેમ્પમાં રેકોર્ડ બ્રેક 280 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જે સમગ્ર પંથક માટે ગૌરવની બાબત બની છે. વાંસદા પોલીસ સ્ટેશન, તિલક ગ્રુપ, જેસીઆઈ વાંસદા તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાંસદાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કેમ્પનો મુખ્ય હેતુ થેલેસેમિયા પીડિતો, અકસ્માતગ્રસ્ત દર્દીઓ અને અન્ય જરૂરિયાતમંદોને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો. કેમ્પમાં વાંસદા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો, સરકારી કર્મચારીઓ, વેપારીઓ, સામાજિક કાર્યકરો, શિક્ષકો તેમજ સામાન્ય નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહિલાઓએ પણ રક્તદાન કરીને સમાજને પ્રેરણાદાયી સંદેશ આપ્યો. આ પ્રસંગે વાંસદા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હરેશ ચાંદુ, પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડા તથા સમગ્ર પોલીસ સ્ટાફે અભિયાનને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસ વિભાગે સમાજ પ્રત્યેની જવાબદારી અને સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાર્યક્રમમાં તિલક ગ્રુપના પ્રમુખ અંતરિક્ષ કેવત, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ જયવિન્દ્રસિંહ સોલંકી, પ્રદ્યુમ્નસિંહ સોલંકી, એડવોકેટ વિજયભાઈ પટેલ, કુલદીપભાઈ સુરતી, મિતુલભાઈ ભાવસાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રક્તદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે માનવ જીવન બચાવવા માટે રક્તદાનથી મોટું કોઈ દાન નથી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની તબીબી ટીમ દ્વારા રક્તદાતાઓની આરોગ્ય તપાસ બાદ સુરક્ષિત રીતે રક્ત સંગ્રહ કરવામાં આવ્યો હતો. તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમની સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી. વિશ્વ રક્તદાતા દિવસના અવસરે યોજાયેલા આ મહારક્તદાન કેમ્પે માત્ર રક્ત એકત્ર કરવાની કામગીરી જ નહીં, પરંતુ સમાજમાં માનવતા, પરોપકાર અને જીવન બચાવવાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે. 280 યુનિટ રક્ત એકત્ર થવાની ઐતિહાસિક સિદ્ધિથી આયોજકો, રક્તદાતાઓ અને સમગ્ર વાંસદા પંથકમાં ખુશી અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, સલમાન શેખ.